વિડીયો સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક ભાઈબંધનું આવે છે એની હારે પછી આપણે એકારે નીકળશી બધાને મંદિરે. અહીંયા બીક લાગે એવું છે નહીં? અરે ત્યાં એકલા ના જોવાય, એવું છે, આવું જંગલ જેવું એમ? જંગલ જેવું, અને ત્યાંનો માહોલ તમે જોઈ લો એટલે આનંદ જ આવે અને મજા જ આવશે. હા, અમારા સુનિલભાઈ આજે અમારા ભેગા જાય છે, અમે બધા એના ભેગા. ક્યાં જવું છે? તારકેશ્વર મહાદેવ. કેટલા કિલોમીટર થતું હોય છે અંદાજે? 12-13 કિલોમીટર જેવું થાય અહીંથી. અમે જઈશું ભાઈ 13 કિલોમીટર જંગલની અંદર શૂટિંગ ઉતારો. અટાણે ગામમાં ઊભા ભાઈબંધોની વાત જોવા. જાય છે તારકેશ્વર મહાદેવના મંદિરે. એનો બ્લોગ બનાવશું જે હજારો વર્ષ જૂનું, અને ખબર નથી એનો શું ઇતિહાસ છે. તમે જાણો છો કંઈ? આપણે ત્યાં જાણતા તો નહીં, પણ મંદિરનો નજારો કાંઈક અનોખો જ છે ત્યાંનો. તો ત્યાં જઈને આપણે મળશું અને ત્યાંનો તમને બતાવીએ કેવું સ્થાન છે. આપણે જો પાછળ ભાઈબંધો આવે અને બધા મળીને જવાના છીએ બ્લોગ બનાવવા. તો આપણી આ ચેનલમાં જોડાઈ રહેતા રહેજો. ચેનલ લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. હા, એમ બોલતા રહેજો આમ. હા, તો બોલો મહાદેવની. ચાલો મળીએ આપણે મહાદેવના મંદિરે. જામજોધપુરથી આગળ 5 કિલોમીટર ગામ છે આખું ગીંગણી. આ છે ગીંગણી ગામ, અને અહીંથી થાય છે જંગલ વિસ્તાર શરૂ. જો આ બધો જંગલ વિસ્તાર છે, અને હવે જાઉં તારકેશ્વર મહાદેવ મંદિરે. નદીમાં પાણી છે પણ રસ્તામાં ભટકાઈ ગયા ઘેટ. જાય લાંબી લાંબી લાઈન. રામ રામ બાપા. રામભાઈ હા, જો તારું લંગડું આપણા જેવું થાય ધીમે 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 ધીમે. અને આ આપણા વાહે આવી બધા ભાઈબંધો મજામાં ને ભાઈ બધા? હા, બસ તો હાલો આપણે પાછા આગળ વધીએ. રસ્તો ખરાબ છે પણ હાલશે, ઉગી જાઉં ધીરે ધીરે. હા, આપણો રસ્તો બહુ ખરાબ થઈ આવે છે. ઓલા પાછળ ડુંગર દેખાય ને ત્યાં સુધી જવાનું છે. હવે આ રસ્તો જોવો છો મેં, છતાંય મંદિર બતાવું છું તમને. રસ્તો ગોઠવા નીકળ્યા ભાઈ, ભૂલાઈ ગયું ક્યાંથી જવાનું ક્યાંથી નથી જવાનું. આ બધું જંગલ ચારે કોર. અને આ મારા સુનિલભાઈ રસ્તો ગોઠવા ગયા. ભાઈ કઈ બાજુથી જવાનું છે? હાલો એ બાજુ જવાનું. હાલો ભાઈ તમે આગળ આખો, તમારી પાછળ પાછળ અમે આવી. હા, જંગલની અંદર જવાનું છે હવે. તો અમે જઈએ હવે. સબસ્ક્રાઈબ કરો. રસ્તો ભૂલાઈ ગયો ભાઈ. હા ભાઈ, કોકા ચડાવી દીધા. હાલો આગળ પાછા જઈએ. તો ભાઈ મળી ગયું તારકેશ્વર જવાનું મંદિરનો રસ્તો. ત્યાં લખેલું છે પણ થઈ ગયું. હવે આ જંગલની અંદર પ્રવેશવાનું થાય. જો આમ કેમ છે લોકેશન? બાકી આ બધે મને આવવામાં નાખ્યો ને મારા પગમાં રઘુ ચડાવી દીધે. આ ભાઈ હતો આ ભાઈ. અને આમાં તારકેશ્વર જાય છે. જોઈ લો આ ગાડી જાય અમારી. આમાં હાલે આપણાથી ગાડી? કોઈથી હાઈકી ના હોય. જઈ આમાં જાય આમાં બહુ સારી મારતા આ બધા. હાલો હળી કાઢીએ જલ્દી ફૂગીએ. ઠેકાણે આપણે તો કોઈથી જોયું નથી. આપણે પહેલી વાર જાઉં ટકાવું, પહેલી વાર. વાહ, મસ્ત ડુંગરનો સીન. આ બધી વાડી, અને આમાં ગોળેલું મારીને આવ્યા ને અહીંયા મારા પગની રગ ચડાવી દીધી. આ ભાઈ આ જાડા હે નહીં. વાદળા થઈ ગયા, વાદળા થઈ ગયા. અને અહીંયા વ્લોગ બને અમારો. જો પપ્પુ, પપ્પુ ચાલો નીકળવું ને હવે. ભાઈ આપણે તારકેશ્વર મહાદેવ જાય છે દર્શન કરવા.
અને ડુંગર માટે ચડ્યા જો છે ને, ધરતી અને આકાશનું ભેગા થાય એવો નજારો છે. ઓલા જો નીચે ઊભા, હાલો કઈ જવાનું? અહીંયા આમ ચડીને આવ્યો જા. અને આ છે કુદરતની કળા. જો આગા આગા મોરલા સંભળાય બોલે. હવે આ ભાઈ ચડવાની કોશિશ કરશે હમણાં. જોજો આ કેમ ચડાય. જોયું અમે આવી રીતના ચડ્યા 4 પગે. હો ભાઈ જો બીજો આવે એને એમ કે હું હોળી કાઢીને ચડી જાય, પણ એ નહીં ચડી શકે. જો કેમ થઈ ગયો ને 4 પગે. કેવું લાગ્યું ચડવાનું? તો પછી ને આ બે ને આવું લાગે. આપણે પેલા ફાંકી બનાવી લઈએ. જો હવે આ ભાઈ ચડે. હજી એક ભાઈ આ મોબાઈલ જોતો ચડી શકવાનો. માર લેવર માર. વાહ વાહ વાહ, ચડી ગયો ભાઈ. હાથ અડાડ્યા વગર. બાકી અમે બધા પૂછકી ગયા. આટલું ઊંડું છે. શૂટિંગ ચાલુ છે ઊંચા ઊંચા ડુંગર ઉપર. ઉતરી ગયો જો આ ડુંગર માંથી ચડીને ઉભા. જો પડતા નહીં હોય લાવ તો વાંધો નહીં. ક્યાંથી ઉતરવાના? આમાંથી ઉતરવાના ભાઈ. ડેન્જર રસ્તો હે ભાઈ. અહીંયા જો ઊંડી ઊંડી ખીણું. એ બાજુ ના જવાય, પડી જવાય. હા કેળા હે. મસ્ત મજા આવે ને સુનિલભાઈ. જો કાંઈ ઘટે. કેવી મોજ છે અહીંની. અરે આનંદ. હજી તો આપણે આમ આગળ જવાનું. અમે ડુંગર દેખાય બતાવશું તમને. હવે તમારે આવવાનું છે. બસ જો આવીએ છીએ. મસાલાનો ડોઝ મારી લઈએ. હાલો તો ઉતરો પછી કયા પૂછશું અંધારું થઈ જાય. બસ આ બાજુ ખાલી જો. આ બાજુ ભાઈ આ લોકો આ ઉતરશે ધીરે ધીરે. જંગલમાં બેસી ગઈ ભાઈ, થાકી ગયા. પાછળ જો ઓલી ખાઈ દેખાય. એ બાજુ જવાનું છે ઊંડે ઊંડે જંગલમાં મહાદેવના દર્શન કરવા. અને કાપરાડીવાળા મહાદેવ કીએ. કાપરાડીવાળા શું લખ્યો? ટપકેશ્વર મહાદેવ કીએ. અને પાછળ અહીંયા લોકો ફોટા પાડે. જો જંગલમાં આવ્યા ને ક્યાંય ગયા. પછી જઈએ આપણે. હાલો ચાલો ચડી ગયા ફોટા પાડવા. હવે ઉતરવા આટલું થઈને જોવે કે કઈ બાજુ ઉતરવું. જો સ્લીપું મારે ગાડી જો જાય આ બીજાની. હવે ઓલી બાજુ પાછળથી ઉતરવાય. હમણાં હમણાં પાછો વિચાર ફરી ગયો લાગે તો તીર ને કે જય રામા પીર. જો હવે ધીરે ધીરે ભાઈ બેહીને લડી જાવ. એટલે શું કહેવાય, લસરી જાવ તમે. ખાઈ જાવ. જો બેહી ગયા. આ અમારા સુનિલભાઈ જો જાય ગાડી એની. જો આ બીજો આવ્યો. જોઈ લો આ તો સુપર ફાસ્ટ એકલે હજી જાય છે જોવા. હાલો સાહેબ હવે મળીએ આપણે સીધા મંદિરે. ભાઈ બનાવતા જો કેમ છે લોકેશન. આવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણા ભેગા આવેલા મિત્રો જો હાલીને આવે અહીંયા દર્શન કરવા જવાના છીએ. બેલ લાઇન નોટિફિકેશન પણ આપણું ચાલુ કરી લેજો, જેથી કરીને આપણા આવા વિડીયો મળે તમને અને તમે જોતા રહ્યો. હાલો કરીએ મહાદેવના દર્શન.
અમે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. તો તમે અહીંનું વ્યૂ તમે જોઈ શકો છો, બરોબર. હું આમ ફરું એટલે તારે થોડું આમ બે એવું લાગે ને તો આમાં તું થોડો ઘટી જાય આપણી પાસે એ બોલું માઈક હાલતા હાલતાનો સીન ઉતારે. હા મમ્મા બરોબર, અમે હાલ આવી આ ભાઈ પેલા બનાવે આમ કરજો એટલે માલતા થઈ જાય. તું પાછળ માલતો રહે. સાહેબ આવી ગયા આપણે જંગલમાં મંદિરે. આ મંદિર સાકેશ્વર મહાદેવ, ફતેહગઢ ડુંગર, આ રસ્તો અને મોટા મોટા પથ્થર પડ્યા. અને હવે આ મહાદેવ પાસે આપણે દર્શન કરવા જવું છે. પ્રાચીન મંદિર છે, જંગલની વચ્ચે છે. તો આપણે ચાલો હું તમને મંદિરના દર્શન કરાવી દઉં. તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જો હવે મસ્ત મસ્ત ફૂલ જો છે ને, બાકી મસ્ત મસ્ત ગયા. તો સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશનને ચાલુ કરી દેજો, જેથી કરીને આપણા વિડીયો તમને દરરોજ મળતા રહીએ. તો ચાલો દર્શન કરીએ. વાં જવું પડે. જો ઓલું વચમાં જો ઓલું ચકલું બેઠું નહીં આવે એટલે અટાણે તો ફાઈન આમ આખો લઈ લે ચાલે. પછી શોર્ટ વિડીયો આપણે એટલે હું બોલી પાસે આવતો લઈને કેમેરો પાસે લઈને આવતો રહ્યો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. હવે હાલે હા સીન બોલે વાહે વળો જાય જેવું લાગે. વાહે વળો પછી બસ વાંચી જાય ને પછી આપણે હમણાં નહીં. આ પેલા એનું ઘરને અંદરનું લેવું હા તો લઈ તારામાં તારે લઈ લેવાનું. મોબાઈલ હાથમાં તારે લઈ લેવાનું. છે ને બાકી જગ્યા આવી ગયા મહાદેવના દર્શન કરવા. મહાદેવ આપણે સાકેશ્વર મહાદેવના દર્શન કરીએ. ચાલો મસ્ત જગ્યા છે. જો મહાદેવ ડુંગરની વચ્ચે સાકેશ્વર મહાદેવ બિરાજમાન. સુખ અને શાંતિનો અનુભવ થાય એવું મંદિર. તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. આ જંગલ ચારેકોર ડુંગરની ચારે આવેલું આ એક પ્રખ્યાત મંદિર. ત્યાં તમે હવે પણ આવીને દર્શન કરી શકો છો અને શાંતિનો અહેસાસ કરી શકો છો. તો જો
આ હતું ટાકેશ્વર મહાદેવનું મંદિર. આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. ફરી મળશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય મહાદેવ, હર હર મહાદેવ. તો આ છે અહીંની લોકેશન. તમને રમણીય લાગશે, જોવી ગમશે અને વિચિત્ર પ્રકારની શાંતિનો અહેસાસ થશે. તો આ છે મહાદેવ. કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઈ નોટિફિકેશન ચાલુ કરી દેજો અને આપણા વિડીયોને જરૂર ને જરૂર શેર કરજો, જેથી બીજા લોકો પણ દર્શન કરી શકે. તો ફરી મળશું આવતા નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ. એના પછી આમાં ભેગા ભજન ગોઠવી દે ને એમાં ઓલા જીવો એટલે ભજન સંતવાણી દેશી સંતવાણી આવતી હોય ને તો મજા માણસ જોવાની.